સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ સત્રિયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર આપણે પ્રકરણ 5ની સમજૂતી મેળવતા હતા ને આજે આપણે સમજૂતી મેળવીશું કમ્પ્યુટરની ભાષા, મતલબ કે કમ્પ્યુટર કઈ ભાષામાં કામ કરે છે. હંમેશા કમ્પ્યુટરનું પ્રકરણ સમજતી વખતે પાઠ્યપુસ્તક સાથે રાખવું, હું વાંચું તેમાં ધ્યાન રાખવાનું, હું સમજાવું ત્યારે આપણે સમજશું. મોટાભાગની મહત્વની દરેક વસ્તુ પાઠ્યપુસ્તકમાંથી લેશું, પાઠ્યપુસ્તકની બહારનું પણ આપણે સાથે સમજશું. જોઈએ કમ્પ્યુટરની ભાષા, પેજ નંબર 61 ઉપર. ઉપયોગકર્તા અને કમ્પ્યુટર વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી સૂચનાઓ અને માહિતીને કમ્પ્યુટરની ભાષા કહે છે. કમ્પ્યુટરને આપવામાં આવતી સૂચના કે માહિતીના અક્ષર, આંકડા કે ચિહ્નોનો સમાવેશ થાય છે. આપણા વ્યવહારમાં 0 થી 9 અંક ધરાવતી દશાંકી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કમ્પ્યુટર ફક્ત 0 થી 1 એમ કુલ 2 અંક ધરાવતી દ્વિઅંકી ભાષાનો ઉપયોગ કરે છે. કમ્પ્યુટરમાં ફક્ત દ્વિઅંકી ભાષાને જ સમજી શકાય છે. દ્વિઅંકી ભાષાને બાઇનરી લેંગ્વેજ કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું કમ્પ્યુટરમાં નામ લખો, તમારું નામ કોઈ પણ હોય, એક્ઝામ્પલ ફોર તરીકે તમારું નામ XYZ છે, તમે XYZ લખો અને મોનિટર ઉપર XYZ ડિસ્પ્લે થાય તો આપણને એમ થાય આપણે લખ્યું તે ડિસ્પ્લે થયું. વાસ્તવિકતા તો સાચી છે, પણ મેઇન વાત ખોટી છે. કમ્પ્યુટરને XYZમાં ખબર જ નથી પડતી. કમ્પ્યુટર ફક્ત અને ફક્ત બાઇનરી લેંગ્વેજ કે જેમાં 2 જ આંકડા છે, 0 અને 1, અને તેટલા માટે તેને કહેવામાં આવે છે દ્વિઅંકી ભાષા. આપણી ભાષા જોઈએ તો ગુજરાતી કલમના ક થી લઈને જ્ઞાનીનો જ્ઞ, અજગરના અથી લઈને અહા સુધીના અક્ષરો છે ભાઈ, સ્વર અને વ્યંજન. ABCDમાં જોઈએ તો A થી Z, બાકી સંસ્કૃતને ઘણું બધું આવે છે, બરાબર છે. પણ મહત્વની વસ્તુ અહીંથી નંબરની રીતે જોઈએ તો 0 થી 9 આ ટોટલ 10 આંકડા આવે છે. 0 થી સ્ટાર્ટ કરો, 9 સુધીની ગણતરી કરો એટલે 10 આંકડા છે. એટલા માટે એને દશાંકી સંખ્યા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. બીજી વસ્તુ કે આ જે વસ્તુ કમ્પ્યુટરની અંદર આપણે દાખલ કરીએ છીએ, ચિત્ર છે કે કોઈ પણ વસ્તુ, તે ફક્ત ને ફક્ત 0 1 તરીકે જ તેને સમજે છે, જે કમ્પ્યુટરને કોઈ વસ્તુ ખ્યાલ આવતો નથી. આગળ જોઈએ, આપણે આપણા વ્યવહારમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પ્રકારની ભાષાનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે કમ્પ્યુટર ફક્ત 0 અને 1 ધરાવતી દ્વિઅંકી ભાષા જ સમજી શકે છે. કમ્પ્યુટર માહિતીને એક ભાષામાંથી બીજા ભાષામાં રૂપાંતર કરવા માટે ટ્રાન્સલેટર કે કમ્પાઇલર પ્રકારની પ્રોગ્રામ ઉપલબ્ધ હોય છે. કમ્પ્યુટરની ભાષાના મુખ્ય 2 પ્રકાર છે. જો વિદ્યાર્થી, મેં હમણાં જ વાત કરી કે આપણે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, અંગ્રેજી ભાષા છે, ને આવી તો ઘણી બધી ભાષા છે. પણ કમ્પ્યુટરને આ બધી ભાષા સમજી શકીએ ફક્ત 2 જ આંકડાની ભાષાથી, કઈ 0 અને 1. તેનું બહુ ગણિત હોય છે અને તે ખાસું ડીપમાં હોય છે. આપણે ખાલી અજગરનો અ લખીને આપીએ ને તો એની અંદર 0 અને 1ની અંદર ગણતરી કરે તે કમ્પ્યુટર, અને પછી અજગરનો ડિસ્પ્લે કરે, પણ તેની સ્પીડ જ એટલી બધી વધારે હોય છે કે થોડી જ વારમાં તે કામ કરીને આપણને આપે છે. હવે તેના 2 પ્રકાર કયા? તો કે સૌથી પહેલાં સમજીએ હાયર લેવલ ભાષા. વાંચીએ. હાયર લેવલ ભાષા અંગ્રેજી ભાષા જેવી જ હોય છે. તે શીખવી પ્રમાણમાં સહેલી છે. તેને આપણી હાલની બોલચાલની ભાષામાં શબ્દનો જ ઉપયોગ કરીને લખવામાં આવે છે. કમ્પ્યુટર અંગ્રેજી ભાષાને સમજી શકતું નથી, જેથી તેનું ઇન્ટરપ્રેટર અથવા કમ્પાઇલ પ્રકારના પ્રોગ્રામની મદદથી બાઇનરી ભાષામાં રૂપાંતર કરવામાં આવે છે. હાયર લેવલ ભાષાની અંદર થોડીક ભાષા ઉચ્ચ પ્રકારની હોય છે. અત્યારે ગુજરાતી સમજતા હોય તો અંગ્રેજી થોડુંક નવું લાગે, થોડી વાર એવું લાગે અઘરું છે, પણ જેમ દોડવા માંડીએ એટલે આપણા પાઠ વ્યવસ્થિત પાટે ગાડી ચડી જાય. કમ્પ્યુટર કોઈ પણ ભાષા સમજી શકતું નથી, તેને જે તે ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે 0 1 મતલબ ગુજરાતીને 0 1માં ટ્રાન્સફર કરવી, હિન્દી, અંગ્રેજી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુંગી, જે કંઈ પણ ભાષા છે ભારતની અંદર કે વિશ્વની અંદર, તેને 0 અને 1ની અંદર ટ્રાન્સફર કરવા માટે ઇન્ટરપ્રિટર અથવા તો કમ્પાઇલ પ્રકારના પ્રોગ્રામની મદદ કરવામાં આવે છે કે જે તેને તે કમ્પ્યુટર સમજી શકે તે ભાષામાં ટ્રાન્સલેટ કરે છે. નેક્સ્ટ છે લોઅર લેવલ ભાષા. લોઅર લેવલ ભાષા સાંકેતિક ચિહ્નોનો ઉપયોગ કરીને લખવામાં આવે છે. તે શીખવી પ્રમાણમાં અઘરી છે. કમ્પ્યુટર સાંકેતિક ચિહ્નોની બનેલી ભાષાને સમજી શકતું નથી, જેથી તેનું એસેમ્બલર પ્રકારના પ્રોગ્રામ્સની મદદથી બાઇનરી ભાષામાં રૂપાંતર કરવામાં આવે છે. હવે લોઅર લેવલ ભાષામાં કોનો સમાવેશ થાય? તો કે સાંકેતિક ભાષા. સામાન્ય રીતે જે વ્યક્તિ કાને સાંભળી નથી શકતા
અને આંખે જોઈ નથી શકતા, બરાબર છે. તે થોડી ઘણી તેમના કુદરત દ્વારા આપવામાં આવેલી એક પ્રકારની ઉણપ કહી શકાય, બરાબર છે. મતલબ થોડી તકલીફ એના કારણે ઘણી બધી એમનામાં શક્તિનો વિકાસ થાય છે. પણ તેમાં ડીપમાં નથી જતા. મૂળ મુદ્દા પર આવીએ. તે લોકો જે ભાષા લખે છે તેમાં ખાસ પ્રકારના સંકેતોનો ઉપયોગ થાય છે, બરાબર છે. અને તે સંકેતો તેના માટે તો અક્ષર જ છે, આપણી માટે તે સંકેતો છે. તો એ પ્રકારની જે લેંગ્વેજ હોય તે પ્રકારની લેંગ્વેજ હોય તેને કમ્પ્યુટરની ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે એસેમ્બલરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે હાર્ડવેર અને સોફ્ટવેર. પહેલાં હાર્ડવેર અને સોફ્ટવેર વાંચીએ. તેને જોઈ શકાય, સ્પર્શી શકાય અને ઉપયોગ કરી શકાય છે. હાર્ડવેરને, સોફ્ટવેરને તેને જોઈ શકાય અને ઉપયોગ કરી શકાય, પરંતુ સ્પર્શી શકાતું નથી. હાર્ડવેર સખત સ્વરૂપે હોય છે અને સોફ્ટવેર પ્રોગ્રામ કે એપ્લિકેશન સ્વરૂપે હોય છે. હાર્ડવેર તેનો ઉપયોગ કરવા માટે તેને અનુરૂપ ચોક્કસ પ્રોગ્રામ કે સોફ્ટવેર હોય તે જરૂરી છે. તેનો ઉપયોગ હાર્ડવેર સાધનની કાર્યક્ષમતા વધારો કરવા માટે થાય છે. હાર્ડવેરનું ઉદાહરણ કીબોર્ડ, મોનિટર, સીપીયુ, માઉસ વગેરે. અને સોફ્ટવેરમાં ઓપરેટિંગ સિસ્ટમ, MS ઓફિસ અને ફોટોશોપ. જો વિદ્યાર્થી મિત્રો, હાર્ડવેર કોને કહેવાય? જે સાધનને સ્પર્શી શકાય, અનુભવી શકાય અને ઉપયોગ કરી શકાય તેને હાર્ડવેર કહેવાય. સોફ્ટવેર કોને કહેવાય? તો કે જેને આપણે જોઈ શકીએ ખરા. પેઇન્ટનો પ્રોગ્રામ કમ્પ્યુટરમાં દેખાય તો આપણે એને અડીને ન બતાડી શકીએ. તમારા પેરેન્ટ્સના મોબાઈલમાં વોટ્સએપ હોય, તમે વોટ્સએપ મોબાઈલ સ્ટાર્ટ કરીને બતાડી શકો, જો આને વોટ્સએપ કહેવાય. વોટ્સએપ હાથમાં કાઢીને કોઈને બતાડી શકો? તો કે ના, એ શક્ય નથી ભાઈ, બરાબર છે. ઇન શોર્ટ, હાર્ડવેરની વ્યાખ્યા કરી તે પ્રમાણે તે સખત હોય છે અને તેમાં કીબોર્ડ, માઉસ, મોનિટર વગેરેનો સમાવેશ થાય છે. સોફ્ટવેર તો કે સોફ્ટ હોય છે, તેના નામ પ્રમાણે જ તે, અને તેમાં પાવરપોઈન્ટ લઈ લો, ઓપરેટિંગ સિસ્ટમ લઈ લો, એ કોઈ પણનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આગળ જઈએ. સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેરનો તફાવત પહેલાં વાંચીએ. સિસ્ટમ સોફ્ટવેર તે કમ્પ્યુટર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરતો પ્રોગ્રામ છે. તે કમ્પ્યુટરમાં ચોક્કસ પ્રકારની કામગીરી કરવા માટે ઉપયોગી ખાસ પ્રકારનો પ્રોગ્રામ છે. તેને પદ્ધતિ સોફ્ટવેર કહે છે, તેને વિનિયોગ સોફ્ટવેર કહે છે. કોને? એપ્લિકેશન સોફ્ટવેરને. ત્યારબાદ સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર વિના કમ્પ્યુટર કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકતું નથી. એપ્લિકેશન સોફ્ટવેર કમ્પ્યુટર કોઈ ચોક્કસ પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર ન હોય તો પણ કમ્પ્યુટર કાર્ય કરી શકે. સિસ્ટમ સોફ્ટવેરમાં ઓપરેટિંગ સિસ્ટમ છે, ડિવાઇસ ડ્રાઈવ છે, સિસ્ટમ યુટિલિટી સોફ્ટવેર છે. અને એપ્લિકેશન સોફ્ટવેરમાં MS ઓફિસ છે, ફોટોશોપ છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. જો વિદ્યાર્થી મિત્રો, સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય? તો કે સામાન્ય રીતે CPU, મોનિટર, કીબોર્ડ, મતલબ આવા જેટલા પણ હાર્ડવેર છે તે ચલાવવા માટે ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય. તે ન હોય તો સોફ્ટવેર મતલબ કે જે તે સાધન ન ચાલે. એને જે તે પ્રોગ્રામ સાથે એટેચ કરવા માટે જેનો ઉપયોગ થાય તેને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. પણ હાર્ડવેર સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેરને જે ભેગા કરે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. અને એપ્લિકેશન સોફ્ટવેર તો કેવા હોય? આપણી જરૂરિયાત પ્રમાણે કામ કરે. ચિત્ર દોરવા તો MS પેઇન્ટ, લખાણ લખવું જોઈએ તો MS વર્ડ, ગીત સાંભળવા જોઈએ તો VLC પ્લેયર ને એવા તો ઘણા બધા આવે છે, બરાબર છે. એ બધાને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. બીજી વસ્તુ, હવે સિસ્ટમ સોફ્ટવેર ન હોય તો કોમ્પ્યુટર કામ જ ન કરી શકે. બાકી એપ્લિકેશન સોફ્ટવેર ન હોય તો કોમ્પ્યુટર કામ કરી શકે. ઉદાહરણ તરીકે તમારો મોબાઈલ, મતલબ તમારો મીન્સ તમારા વાલીનો મોબાઈલ ચલાવવો હોય તો એન્ડ્રોઈડ, જો એન્ડ્રોઈડ વાપરતા હોય તો, અને એપલ વાપરતા હોય તો મેક OS, એ ફરજિયાત ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ. પણ વોટ્સએપ હોય તો જ મોબાઈલ ચાલે એવું નથી. વોટ્સએપ કે ફેસબુક એની વગર પણ મોબાઈલ આરામથી કાર્ય કરી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના લેક્ચરની અંદર આપણે નવા પ્રકરણની શરૂઆત કરશું. આભાર બાળ મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.